ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે નિશ્ચયકમાં સમીકરણ સહંતિનો ઉકેલ એટલે કે ત્રણ સમીકરણો આપ્યા હોય, ત્રણ અજ્ઞાત છે. બરાબર, એક વસ્તુ આપણને ખબર છે કે સુરેખ સમીકરણમાં જેટલા અજ્ઞાત હોય એટલા સમીકરણ હોય તો જ ઉકેલ મળે, નહીતર ઉકેલ મળે નહીં. આપણે 10મા ધોરણમાં બે ચલના સુરેખ સમીકરણનો ઉકેલ જોયો હતો. બે ચલના બે સમીકરણ આપતા હતા આપણને. અહીં આપણી પાસે ત્રણ ચલ છે, x y z. ત્રણ ચલ છે તો ત્રણ સમીકરણ જોઈએ. ત્રણ સમીકરણ છે ને આપણી પાસે. જો આ એક, આ બે, આ ત્રણ. ઉકેલ ઘણી બધી રીતે મળે. આજે આપણે નિશ્ચાયક અને શ્રેણિકની મદદથી ઉકેલ જોવાના છે. ગયા વર્ષના 12માના પાઠની અંદર આ સેક્શનને રિમૂવ કર્યો હતો, પણ આપણને ખબર નથી કે આ વર્ષે રિમૂવ થશે કે નહીં થાય, એટલે આપણે શીખી લઈએ. પણ આવડે એવું છે, ઈજી પણ છે. પેલા શ્રેણિકની મદદથી આપણે ઉકેલ શોધવો હોય તો આપણે પહેલા એનો ઇન્વર્સ શોધતા આવડવું જોઈએ. શ્રેણિકનો ઇન્વર્સ શોધવાનું મેં શીખવાડ્યું છે. હાર એસિલોન ની મદદથી નથી શોધવાનું. આપણે a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/(1) નિશ્ચયક a ઇન્ટુ એડજોઇન્ટ a, આની મદદથી ઇન્વર્સ શોધવાનું. ને 2x2 માં તો ઈઝીલી આવડે જ છે આપણને. તો આનો ઉકેલ કઈ રીતે શોધવો? આનો ઉકેલ કેવી રીતે શોધવો? શ્રેણિકની મદદથી. કોની મદદથી? ઉકેલ કોની મદદથી? શ્રેણિકની મદદથી. તો ભાઈ શ્રેણિકની મદદથી કીધું તો પેલા શ્રેણિક તો હોવા જોઈએ કે નહીં? શ્રેણિકની મદદથી કીધું તો પેલા શ્રેણિક તો હોવા જોઈએ કે નહીં? તો પહેલા તો શ્રેણિક બનાવવાના. પહેલું કામ તમારે શ્રેણિક a લખવાનો. a ઇઝ ઇક્વલ ટુ x y z ના સહ અવયવથી બનતો, x y z ના સહગુણકથી બનતો શ્રેણિક કયો થાય? તો કે a1 પછી b1 c1, a2 b2 c2, a3 b3 c3. આ પહેલો શ્રેણિક બનાવ્યો. બરાબર, કેવી રીતે બનાવ્યો? a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. પહેલા ત્રણ સમીકરણ હોય તો પહેલો શ્રેણિક a બનાવવાનો 3x3. બે વેરિયેબલ હોય તો પહેલો શ્રેણિક બનાવવાનો a 2x2 બનશે. હમણાં બતાવીશ. હવે બે સ્તંભ શ્રેણિક બનાવવાના. બરાબર, એક શ્રેણિક લઈએ x. x માં શું આવશે? તો કે x y z સ્તંભ શ્રેણિક x y z. હા, x y z ચલ. બરાબર, અને બીજો બનાવવાનો b, એ પણ સ્તંભ શ્રેણિક અચળનો. કોણ? d1 d2 d3. ખ્યાલ આવી ગયો? કેટલા શ્રેણિક બનાવવાના? ત્રણ શ્રેણિક. પહેલા a 3x3, ત્રણ સમીકરણ, ત્રણ વેરિયેબલ હોય તો. પછી વેરિયેબલ નો x y z, બે વેરિયેબલ તો x y. અને પછી જમણી બાજુ જે અચળ પદ છે તેનો શ્રેણિક કેવો શ્રેણિક? સ્તંભ શ્રેણિક. આવું કરવાથી શું થયું? જો તમે a ગુણ્યા x કરો, ax, તો ax એ કેટલો છે? તો કે a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3 ઇન્ટુ x. x કોણ છે? x y z. એનો ગુણાકાર શું થાય? પહેલી રો પહેલો સ્તંભ તો કે a1x b1y c1z, a1x આવી ગયો તો શું થયું? d1. પછી પહેલી હાર બીજો સ્તંભ તો થવાનું નથી, બીજી હાર પહેલો સ્તંભ તો આનો ગુણાકાર કરો શું થાય? તો કે d1 d2 d3.
એનો મતલબ કોણ થઈ ગયું b એનો મતલબ એવો થયો ax ઇઝ ઇક્વલ ટુ b થયા કેટલા થયા ax ઇક્વલ ટુ b થયા ખ્યાલ આવ્યો કે નહીં હવે આપણે x જોઈએ ને શું જોઈએ x શું જોઈએ x જોઈએ તો x જોઈએ તો એના માટે તમારે અહીંથી એને હટાવવો પડે એ કેવી રીતે જાય તો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર કરી નાખો બરોબર તો શું કરો બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણાકાર કરો તો કેટલા થાય a ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ b જે દિવસે આ બે નો ગુણાકાર થશે તો શું થાય a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર આઇડેન્ટિટી એકમ ક્ષણિક શું લખાય ix માટે x ઇક્વલ કેટલા થઈ ગયા a ઇન્વર્સ b બરાબર ને આને આ બે નો ગુણાકાર કરો અને પછી કમ્પેરિઝન કરો એટલે અહીંયા કોણ થાય x y z આ પણ સ્તંભ ક્ષણિક જ આવવાનું એટલે x ની કિંમત મળી જાય y ની કિંમત મળી જાય અને z ની કિંમત મળી જાય પણ અહીંયા શરત શું a ઇન્વર્સ મળવો જોઈએ a ઇન્વર્સ ક્યારે મળે તો નિશ્ચાયક a નોટ ઇક્વલ ટુ 0 થાય એનો મતલબ એ કેવો ક્ષણિક થાય સામાન્ય ક્ષણિક કેવો ક્ષણિક થાય તો જ a ઇન્વર્સ મળે એ કેવો ક્ષણિક થાય સામાન્ય ક્ષણિક થાય તો a ઇન્વર્સ મળે હવે આના ઉકેલ મળે ન મળે કેટલા મળે એ પછીની વાત છે પછી શીખો આપણે પેલા ઉકેલ મેળવતા શીખી લઈએ બરાબર કે તમને એમ કે સર જો નિશ્ચાયક a ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો a ઇન્વર્સ શું થાય ન મળે શું થાય a ઇન્વર્સ શું થાય ન મળે તો ન મળે તો સર a ઇન્વર્સ કેવી રીતે શોધવાનું તો a ઇન્વર્સ ન મળે ત્યારે બે શક્યતા હોય કાં તો ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ મળે પછી બતાવીશ બરાબર તો અહીંથી બે શક્યતા નીકળે શું થાય ઉકેલ ન મળે અથવા અનંત ઉકેલ મળે આ વાત આપણે પછી કરીશું પહેલા તો આપણે ઉકેલ શોધવાની વાત કરી લઈએ પછી ક્યારે અનંત મળે ક્યારે ન મળે બરાબર અને ઉકેલ મળે તો તેવા સમીકરણો શું કહેવાય સુસંગત સમીકરણો કહેવાય ધ્યાન સુસંગત સમીકરણો કોને કહેવાય જો ઉકેલ મળે તો એને શું કહેવાય સુસંગત સમીકરણ કહેવાય ખાસ ધ્યાન રાખજો જો સમીકરણના ઉકેલ મળે તો તેવા સમીકરણોને શું કહેવાય સુસંગત સમીકરણો કહેવાય એ આપણે પછી વાત કરીએ ઉકેલ ક્યારે મળે ક્યારે અનંત મળે ક્યારે અનન્ય મળે પહેલા તો આપણે મેઇન ટાર્ગેટ ઉકેલ મેળવતા શીખી જઈએ જ્યારે ઉકેલ નથી છે અનંત છે બધું JEE માં આવશે મિત્રો શેમાં આવશે JEE માં પહેલું આપણે ઉકેલ મેળવતા સ્વાધ્યાયથી શરૂઆત કરીએ પણ ખાસ ધ્યાન રાખજો a ઇન્વર્સ શોધતા આવડવું જોઈએ ને a ઇન્વર્સ આપણે ઘણી બધી રીતે શીખ્યા છીએ બરાબર a ઇન્વર્સ શોધતા આપણને આવડવું જોઈએ બરાબર લખી લો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 4.6 4.6 બરાબર પહેલો આપણને શ્રેણિક બનાવવાના
પદો લખવાના, પછી ઇન્વર્સ મેળવવાનો, ગુણાકાર કરવાનો, ઉકેલ મળી જશે. જો પહેલો દાખલો છે 1 થી 6 ના સુસંગતતા ચકાસો. સુસંગતતા ચકાસો. સુસંગત છે એમ ક્યારે કહેવાય? નિશ્ચાયકનું કોઈ પણ ક્ષણિકના નિશ્ચાયકનું મૂલ્ય 0 ન થાય તેને શું કહે? સુસંગત કહેવાય. બરાબર. દાખલા નંબર 1 શું કહે છે? સુસંગતતા ચકાસો. સુસંગતતા ચકાસો એનો મીનિંગ શું થયો? ઉકેલ મળે છે કે નહીં, અને ઉકેલ પણ આપણે મેળવી લઈએ. અને એક વધારાનો ટોપિક, ઉકેલ પણ મેળવો. પહેલો દાખલો લઈએ. એમાં શું આવું છે? x + 2y 2 અને 2x કોઈ પણ સમીકરણ લઈ શકાય મિત્રો, એવું નથી, = 3. આપણે 10મા ધોરણની અંદર લોપની રીત, ક્રેમરની રીત, બરાબર, આદેશની રીત, ગ્રાફિકલની રીત, ઘણી બધી રીતે આનો ઉકેલ મેળવતા શીખ્યા હતા. MCQ માં તમે કોઈ પણ રીતે આનો આન્સર મૂકી શકો મિત્રો. જ્યારે ગણતરીમાં આપ્યા 2 માર્કમાં કે 3 માર્કમાં આપે ને કીધું હોય શ્રેણિકની મદદથી, નિશ્ચાયકની મદદથી, પણ નિશ્ચાયકની મદદથી એ જ ક્રેમરની રીત હતી મિત્રો. જે નિશ્ચાયકની મદદથી ઉકેલ હતા એ જ કઈ રીત હતી? ક્રેમરની રીત હતી. પણ આપણે શ્રેણિકની મદદથી જોઈએ. શ્રેણિકની મદદથી હમણાં જ વાત કરી. પહેલા શ્રેણિક બનાવો. શું બનાવો? શ્રેણિક. તો પહેલો શ્રેણિક કયો બને? A. પહેલો શ્રેણિક કયો બને? A. સહગુણકોનો શ્રેણિક. કરો સહગુણકોનો શ્રેણિક 2 × 2, કારણ કે 2 સમીકરણ છે. અને ખાસ ધ્યાન રાખજો, અચળ પદ જમણી બાજુ હોવું જોઈએ. નાની નાની વસ્તુ છે, બહુ કામની વસ્તુ છે. બરાબર. 2 સમીકરણ છે એટલે 2 × 2 શ્રેણિક બનશે. કેટલા બનશે? 2 × 2 શ્રેણિક. કયો શ્રેણિક બનશે? તમે x નો સહગુણક કયો છે? 1, y નો કયો છે? 2, એટલે 1 2. x નો કયો છે? 2, y નો કયો છે? 3, 2 3. હવે આનો નિશ્ચાયક લો. જો ≠ 0 થાય તો સુસંગત છે, નહીતર સુસંગત નથી. ચલો નિશ્ચાયક લો. નિશ્ચાયક A કેટલા થાય? નિશ્ચાયકમાં સીધી લીટી આવે 1 2 2 3. 3 × 3 - 4 = -1 is not equal to 0. માટે સમીકરણ કેવા છે? સુસંગત છે. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. ચોપડીમાં આપ્યો છે તે, પણ આપણે વધારાની એક કીધું ઉકેલ પણ મેળવો. ઉકેલ મેળવવા માટે આપણે એક ક્ષણિક A મેળવ્યો, બીજો ક્ષણિક આપણે x મેળવીએ. x ક્ષણિક કઈ રીતે આવે? ચલનો ક્ષણિક, સ્તંભ ક્ષણિક. કયો? x. x = શું લઈએ? તો કે xy. બીજો ક્ષણિક શું લઈએ? b. અચળ પદનો સ્તંભ ક્ષણિક કેટલો થાય? 2 3. પેલા ચેક કરી લેવાનું, પછી આગળ વધવાનું. સુસંગત ન હોય તો આ ગાડી અટકાડી દેવાની. હવે આપણે જોયું તો કે જો ax = b થાય કે નહીં ચેક કરી જો. થાય. એમાં ચેક કર્યું તો આપણે સાઈડ પર ચેક કરી. a કેટલા છે? a કેટલા છે? તો કે 1 2 2 3 xy = 2 3. પહેલી હાર પહેલો સ્તંભ કેટલા થાય? x + 2y. બીજી હાર પહેલો સ્તંભ કેટલા થાય? 2x + 3y = 2 3. અને કમ્પેરિઝન કરો. x + 2y = 2 છે ને 2x + 3y = 3. બરાબર. એટલે આવું બને છે. 100% બને. હવે જો આપણે તો x જોઈએ, તો x જોઈએ તો એને ઉચકી લો. એ સામે જાય તો કેવો થાય? ઇન્વર્સ થાય. પણ અહીંયા એ આગળ છે તો ઇન્વર્સ ને આગળ જ રાખવાનો. તો x = કેટલા થાય?
x ઇક્વલ કેટલા થાય a ઇનવર્સ b x કેટલા થાય a ઇનવર્સ b બરાબર તો મારે a ઇનવર્સ જોઈએ તો a ઇનવર્સ મેં તમને લખાવ્યું તો 2 ક્રોસ 2 માં કઈ રીતે લખતા હતા ફરી એકવાર યાર બરાબર અહીંયા ધ્યાન રાખજો a બરાબર a b c d તો અહીંયા શું થાય એડજોઇન્સ a ઇઝ ઇક્વલ શું થાય તો આ બંને ઘટકોની શું થાય અદલા બદલી ને આ ઘટકોનું શું થાય સાઈન નિશાની બદલો એટલે એડજોઇન્સ a કેટલો થાય આ બંને અદલા બદલી થાય તો અહીંયા d આવી જાય અહીંયા a થાય આ બંને નિશાની બદલો -b -c આ એડજોઇન્સ છે ને a ઇનવર્સ શું થાય a ઇનવર્સ ઇક્વલ 1 ના છેદમાં નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્સ આ રીતે આપણને a ઇનવર્સ મળે 2 ક્રોસ 2 માં 3 ક્રોસ 3 માં તો લાંબી મેથડ છે આપણને ખબર હો તો ચાલો નિશ્ચય કે તો મળી લીધા એડજોઇન્સ કેટલા થશે અહીંયા એડજોઇન્સ આ બે ની અદલા બદલી થાય એક ની જગ્યાએ 3 3 ની જગ્યાએ 1 અને બે ને ચિહ્ન બદલાય એટલે કેટલા આવશે 3 -2 -2 1 બરાબર તો a ઇનવર્સ શું થશે a ઇનવર્સ અહીંયા કાઢ નાખું પછી લખો બરાબર તો a ઇનવર્સ શું થશે therefore a ઇનવર્સ ઇક્વલ ટુ 1 ના છેદમાં નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્સ a ઇનવર્સ કેટલા આવ્યા છે -1 તો 1 ના છેદમાં -1 ઇન્ટુ એડજોઇન્સ a કેટલા આવ્યા 3 -2 -2 1 આ બધામાંથી માઈનસ કોમન કાઢી લો બહાર માઈનસ માઈનસ પ્લસ થાય બધામાંથી માઈનસ સામાન્ય લો શ્રેણિકમાં કોમન લેવા એટલે બધામાંથી લેવા અને નિશ્ચયકમાં કોમન લેવા એટલે કે કોઈ પણ એક હાર કે કોઈ પણ એક સ્તંભમાંથી લેવા એટલે કેટલા થશે આ ઇનવર્સ -3 2 2 -1 થઈ ગયું હવે હમણાં જ આપણે સમીકરણ લખ્યું શું લખ્યું તો કે ax = b એને ઉચકી લો સામે તો x = કેટલા થાય a ઇનવર્સ * b a ઇનવર્સ કેટલા છે a ઇનવર્સ કેટલા છે -3 2 2 -1 b કેટલા છે તો કે 2 3 પહેલી રો પહેલો સ્તંભ શું થાય પહેલી રો પહેલો સ્તંભ આ બે નો ગુણાકાર -6 આ બે નો ગુણાકાર +6 -6 +6 અહીંયા શું થાય આ બે નો ગુણાકાર 4 આ બે ગુણાનો -3 4 -3 કોના બરાબર તો કે x બરાબર x એટલે કયો ક્ષણિક છે તો કે xy આ કેટલા થયા તો કે 0 1 એનો મતલબ x = 0 y = 1 સાચું કે ખોટું અંદર મૂકીને તમે ચેક કરી શકો x બરાબર 0 મૂકો y બરાબર 1 મૂકો તો 2 આવી ગયા x બરાબર 0 મૂકો y બરાબર 1 મૂકો 3 આવી ગયા આ રીતે આનો ઉકેલ મળે અને આને એક યાદ રાખજો બીજું બોલ આવા તમે ઘણા બધા દાખલાની મિત્રો પ્રેક્ટિસ કરી શકો લખી લો દાખલા નંબર બીજો સુસંગતતા ચકાસો ઉકેલ છે કે નહીં ચેક કરો 2x - y = 5 અને x + y = 4 હવે તમને એમ કહેશે લોપની રીતે ફટાફટ થઈ જાય તો થઈ જાય લોપની રીતે પણ આપણે 2 માર્ક લેવાના છે બરાબર ડાયરેક્ટ સરવાળો કરો -2y ઉડી ગયા 2x + x 3x = 9 તો x = 3 x = 3 y = 1 x = 3 y = 1 આન્સર આવશે સીધી વાત છે x = 1 અને 3 અને y = 1 આપણે આવી રીતે આન્સર લાવવાનો નથી આપણે તો કેવી રીતે આન્સર લાવવાનો છે મિત્રો તો કે શ્રેણિકની મદદથી પહેલો શ્રેણિક બનાવો એ શ્રેણિક કયો બનશે બોલો મનમાં ખ્યાલ આવી ગયો છે હવે કેટલા થાય તો કે 2 - 1 1 1
નિશ્ચાયક એ લઈ લો. નિશ્ચાયક એ કેટલા થાય? 2 - 1 1 1 કેટલા થયા? 2 એકા 2 ઓછા ઓછા 1 ઇક્વલ ટુ 3 નોટ ઇક્વલ ટુ 0 માટે કેવું છે? સુસંગત છે. કેવું છે? સુસંગત છે. સમીકરણો કેવા છે? પૂરું વાક્ય લખો. ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે સમીકરણો ચોપડીનો દાખલો પૂરો થઈ ગયો. આપણે ઉકેલ પણ મેળવવાનો છે એટલે પાછળ ઉકેલ આવશે, તમે આરામથી કરી શકશો. બરાબર. ઉકેલ મેળવવા માટે કેટલા શ્રેણિક જોઈએ? 3. એ તો મળી ગયો. b કયો થશે? xy, અરે સોરી x કયો થશે? xy અને b કયો થશે? 4 5. બરાબર. x શ્રેણિક કયો થશે? x ઇક્વલ ટુ વેરીએબલો શ્રેણિક xy અને b કયો થશે? તો કે 5 4. એ ઇન્વર્સ શોધો. એ ઇન્વર્સ શું થાય? તો પહેલા તો એડજોઇન્ટ છે શું થાય? એડજોઇન્ટ છે. આ બે ની અદલા બદલી થાય, બેના ચિહ્નો બદલે. 2 ની જગ્યાએ 1 આવે, 1 ની જગ્યાએ 2 આવે. 1 અને 2 પહેલા બેના ચિહ્નો બદલે 1 - 1. આ એડજોઇન્ટ છે થઈ ગયો. એ ઇન્વર્સ કેટલો થાય? તો એ ઇન્વર્સ સૂત્ર વારાઘડી એટલા માટે લખું છું કે તમને યાદ રહી જાય. 1/, નિશ્ચય કે ઇન્ટુ એડજોઇન્ટ છે બરાબર. 1/, નિશ્ચય કે કેટલા છે? નિશ્ચય કે નું મૂલ્ય કેટલું આવ્યું? 3. એડજોઇન્ટ છે કેટલા? 1 1 - 1 2. ક્લિયર? બસ સમીકરણ લખો. કયું સમીકરણ લખશો? તો સમીકરણ લખીશું ax ઇક્વલ ટુ b. આવું નહીં લખતા. xb x a ઇઝ ઇક્વલ ટુ b. આવું નહીં લખતા, ધ્યાન રાખજો. a હવે આના પરથી આપણે x જોઈએ ને, a ને સામે ઉચકી લો તો x ઇક્વલ ટુ કેટલા થશે? a ઇન્વર્સ ઇન્ટુ b. આ ત્રણને 1/3 કરતા નહીં તો માથાકૂટમાં મુકાઈ જશે. બરોબર. તો કેટલા આવશે? a ઇન્વર્સ કેટલા છે? 1/3 1 1 - 1 2 ઇન્ટુ b કેટલા છે? તો 5 4. ચાલો ગુણાકાર કરો. પહેલી રો પહેલો સ્તંભ 5 એકા 5 ને 4 એકા 4 એટલે કે 1/3 કેટલા થયા? 5 + 4. બીજી રો પહેલો સ્તંભ -5 + 8 કેટલા થયા? -5 + 8 કોના બરાબર? તો કે x ઇઝ ઇક્વલ ટુ 1/3 અંદર કેટલા હતા? 4 ને 5 9 3. x એટલે કોણ? તો કે xy. અને 3 વડે ભાગી નાખો બધાને. 3 વડે ભાગો તો કેટલા? 9/3 એટલે 3 થવાના. 3/3 કેટલા? 1 થવાના. માટે કેટલા થયા? x ઇક્વલ ટુ 3 y ઇક્વલ ટુ 1. અને જો નોટ ઇક્વલ ટુ 0, આ 0 આવી જાય તો પ્રેમથી લખી નાખવાનું સુસંગત નથી, ઉકેલ મળે નહીં. શું લખી નાખવાનું? સુસંગત નથી, ઉકેલ મળે નહીં. એટલું પ્રેમથી લખી નાખવાનું. બરાબર. લખી લો. હવે આપણે 3 વાળા જોઈએ. ત્રીજો જાતે કરજો. ચોથો કરાવું છું. સુસંગત હોય તો ઉકેલ શોધો. સમીકરણ કયું છે? તો કે x plus y plus z is equal to 1. પછી છે 2x plus 3y plus 2z
2x plus 3y plus 2z is equal to 2. પછી ax plus ay plus 2az equal to 4. ત્રણ સમીકરણ 3 ક્રોસ 3 શ્રેણી થાય. પણ અહીંયા થોડોક દિમાગનો ઉપયોગ કરવો પડશે. અહીંયા a રમી રહ્યો છે પણ બધા પાસે a છે, તો શું કરવું? a વડે ભાગી નાખું. શું કરું? a વડે બધાને ડિવાઈડ કરી નાખું તો આપણું સરળ થાય. તો આ સમીકરણને રિપ્લેસ કરીને હું શું લખી શકું? આ સમીકરણ રિપ્લેસ કરીને શું લખી શકું? તો કે x plus y plus 2z is equal to 4/a, જ્યાં a not equal to 0 હોવા જોઈએ. આ દિમાગ ચાલવું જોઈએ. ને દિમાગ ત્યારે જ ચાલે કે વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. પહેલા તો હું નિશ્ચયક a મેળવી લો. બરાબર? પહેલા તો શ્રેણી કે કયો થાય? 3 ક્રોસ 3 શ્રેણી, સહગુણકોથી બનતો શ્રેણી. પહેલાના સહગુણક કેટલા છે? 1 1 1. કેટલા છે? 1 1 1. બીજાના કેટલા છે? 2 3 2. ત્રીજાના કેટલા છે? 1 1 2. કેટલા છે? 1 1 2. આનો નિશ્ચયક મેળવો. તો નિશ્ચયક a કેટલો થાય? 1 1 1 2 3 1 1 1 2. કેટલા આવશે? ઇઝ ઇક્વલ ટુ એ લખો 1. 3 દુ 6 માંથી 1 જાય તો 5, -1. 2 દુ 4 માંથી 1 જાય તો 3. આ 1 2 ઓછા 3 કેટલા આવશે? -1. કેટલા થયા? 5 -3 -1 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા? 1 નોટ ઇક્વલ ટુ 0. માટે સમીકરણો કેવા છે? અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. સુસંગત છે એ દાખલો કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે મારે શું કરવાનું છે? આનો ઉકેલ મેળવવાનો છે. તો ઉકેલ મેળવવા માટે શું જોઈએ? એડજોઇન્સ a જોઈએ. એડજોઇન્સ a માટે મેં તમને શીખવાડ્યું હતું કઈ રીતે લખવું. ફરીથી આપો દાખલો જો એડજોઇન્સ a મેળવતા તમને અહીંયા તમારા બે કામ થશે. ઇનવર્સ મેળવતા પણ આવડી જશે, ઉકેલ મેળવતા પણ આવડી જશે. બરાબર? a કેટલા છે? 1 1 1 2 3 1 અને પછી 1 2 1 1 2. બીજી રીત કરાવી હતી એનો પણ યુઝ કરી શકો. અહીંયા પહેલા તો a11 એક ને કેટલા થયા? 2. તો -1 ની કેટલી ઘાત? 2 ઘાત. પહેલી હાર ને પહેલો તમને કાઢી નાખો. કેટલું વધે? એટલું વધે. 3 દુ 6 માંથી 1 જાય તો 5. આન્સર આવશે પ્લસ તમારે એટલે 5. a12 કેટલા થાય? -1 ની કેટલી ઘાત થાય? 3 ઘાત. તમે ડાયરેક્ટ લખી શકો. ડાયગોનલ પરના ઘટકોના ચિહ્નો બદલાય નહીં. ડાયગોનલ પર ન હોય એના ચિહ્નો બદલાઈ જાય. ડાયરેક્ટ પણ કરી શકો. પહેલી હાર ને બીજો સ્તંભ કાઢી નાખશું. 2 1 1 2. 2 દુ 4, 4 માંથી 1 જાય તો 3. આન્સર આવ્યો -3. a13 કેટલા થાય? -1 ની 4 ઘાત. પહેલી હાર ને ત્રીજો સ્તંભ કાઢી નાખો તો એટલું વધ્યું 2 3 1 2. 2 એકા 2 માંથી 3 જાય તો -1 ઇઝ ઇક્વલ ટુ -1. આ પહેલી હારના છે પણ લખાય ક્યાં? સ્તંભમાં લખાય. ક્યાં લખાય? હારના ઘટકો ક્યાં લખાય? પ્રથમ સ્તંભ. હવે a21 2 ને 1 3 તો -1 ની 3 ઘાત. બીજી હાર ને પહેલો સ્તંભ કાઢી નાખો તો 1 1 1 2. 2 એકા 2, 2 માંથી 1 જાય તો 1. કેટલા થયા? તો કે -1. a22 કેટલા થયા? -1 ની 2 ને 2 4 ઘાત.
બીજી હાર ને બીજો સ્તંભ કાઢ નાખેલા 1 1 1 2 બે એકા બે, બે માંથી એક જાય તો એક, આન્સર કેટલો આવે 1. 8 2 3 -1 ની કેટલી ઘાત 5 ઘાત, બીજી હાર ને ત્રીજો સ્તંભ કાઢ નાખો 1 1 1 1, એક એકા એક ઓછા એક 0, કેટલા થયા 0. આ શું થયો પ્રથમ, આ C1 થઈ ગયો, શું થયો C1. આ શું થઈ ગયો C2, કોનો એડજોઇન્ટ્સ નો C2. હારના ઘટકો ક્યાં લખવાનો હોય સ્તંભમાં, આ ભૂલાય નહીં તો અટવાઈ જશો મિત્રો. હવે શું કરું, A31 3 ને 1 4 -1 ની 4 ઘાત, ત્રીજી હાર ને પહેલો સ્તંભ કાઢ નાખો 1 1 1 3, એક એકા એક, એક માંથી 3 જાય તો -2 is equal to -2. A32 -1 ની કેટલી ઘાત 5 ઘાત, ત્રીજો સ્તંભ બીજી હાર કાઢ નાખો 1 1 1 2, એક એકા એક માંથી 2 જાય તો -1 ને આ પણ -1 છે 1. A33 -1 ની 6 ઘાત, ત્રીજી અને ત્રીજો સ્તંભ કાઢ નાખો 1 3 1 1 1 2, 3 એકા 3, 3 માંથી 2 જાય તો 1, માટે એડજોઇન્ટ્સ A કેટલા થયા, એડજોઇન્ટ્સ A આ પહેલી હારના સહઅવયવ છે, પણ હારના સહઅવયવ ક્યાં લખવાનો હોય છે, સ્તંભમાં લખવાનો હોય છે, બરાબર. એટલે કેટલા આવશે અહીંયા 5 -3 -1, પછી -1 1 0, પછી -2 1 1 થઈ ગયું. હવે પાછું એનું જ આપણું સમીકરણ કયું, આપણું એ જ સમીકરણ, કયું સમીકરણ આપણું સમીકરણ કયું, તો કે ax is equal to b, તો x equal કેટલા થાય a inverse b. a inverse એડજોઇન્ટ્સ નિશ્ચય કે કેટલો આવે 1, બરાબર. નિશ્ચય કે કેટલો આવે 1, તો કેટલા થાય x equal to 1 ના છેદમાં નિશ્ચય a into એડજોઇન્ટ્સ a into b is equal to, નિશ્ચય કે તો 1 છે, ન લખો ચાલે, એડજોઇન્ટ્સ a કેટલા થયા 5 -1 -2 -3 1 1 -1 0 1 into b. b કેટલા છે, b કયો લઈશું આપણે, અચળ પદ કયા છે 1 2, આ 4 નથી તેને આને કન્સિડર કરું 4 ના છેદમાં a, કેટલા છે 1 2 4 ના છેદમાં a. ચાલો કરો, પહેલી હાર પહેલો સ્તંભ, આ b નો ગુણાકાર 5 ઓછા 2, કેટલા થયા, ધીરે ધીરે લખજો, આ કેટલા થાય x y z, x એટલે કેટલા થયા, આ b નો ગુણાકાર 5 ઓછા 2 ઓછા 4 દુ 8 ના છેદમાં a, એમ. પછી આ b નો ગુણાકાર -3 પ્લસ 2 પ્લસ 4 ના છેદમાં a, -3 પ્લસ 2 પ્લસ 4 ના છેદમાં a. આગળ છે -1 પ્લસ 0 પ્લસ 4 ના છેદમાં a, -1 પ્લસ 0, તો આ x થયો, આ y થયો, z થયો, માટે x બરાબર કેટલા થયા 5 માંથી 2 જાય તો 3 -8/a. y કેટલો થયો -3 પ્લસ 2 એટલે -1 પ્લસ 4/a. પછી આ કેટલા થયા z ઇક્વલ કેટલા થયા -1 પ્લસ 4/a. અહીંયા શું હોવું જોઈએ, a નોટ ઇક્વલ ટુ 0 હોવા જોઈએ. આ રીતે આપણને ઉકેલ મળે આખા દાખલાનો, બરાબર. લખી લો એકવાર, જોઈ લો, વિચારો.
चलो આગળનો દાખલો એક લઈએ આપણે. જો પાંચમો દાખલો. એ બોર્ડ લખવાનું રહી ગયું, ફોટો પાડવાનો, બસ સ્ક્રીનશોટ લઈ લેજો. પાંચમો દાખલો. કેટલા છે? 3x minus y minus 2z is equal to 2. So 2y minus z. Z equal to minus 1. So 3x minus 5y is equal to 3. यहाँ खास ध्यान रखજો, જે સમીકરણમાં જે વેરિયેબલ ન હોય એનો સહગુણક કેટલો થાય? 0. અહીંયા x નથી લખવાનું છે 0x છે, અહીંયા z નથી લખવાનું છે 0z છે. ધ્યાન રાખજો ખાસ, બરાબર. સમીકરણમાં જે ચલ ન હોય એનો સહગુણક કેટલો થાય? 0 થાય. નોંધ કરી લખું છું, ધ્યાન રાખજો. સમીકરણમાં જે ચલ તેનો સહગુણક કેવો થાય? 0 થાય. માટે બીજું સમીકરણ આવું છે, 0x plus 2y minus z equal to -1. અને ત્રીજું સમીકરણ આવું છે, 3x minus 5y plus 0z equal to 3 છે. હા, તો અહીંયા ax અને b મેળવી લઈએ. a કેટલા થશે? ચાલો a લખાવો. a કેટલા થશે? a કેટલા થશે? xy z થી બનતો સહગુણક 3 minus 1 minus 2, 3 minus 1 minus 2. બીજામાં કેટલા થાય? 0 2 minus 1, 0 2 minus 1. આમાં કેટલા થાય? 3 minus 5 0. x તો કેટલા થવાના? x y z થવાના. અને b કેટલા થવાના? તો કેટલા થાય? 2 minus 1 3. રાઈટ. પેલા તો સુસંગત છે કે નહીં ચેક કરી લઈએ. સુસંગત છે કે નહીં કેવી રીતે ચેક કરીશું આપણે? તો નિશ્ચયક a નું મૂલ્ય મેળવી લઈએ, બરાબર. નિશ્ચયક a નું મૂલ્ય મેળવો તો નિશ્ચયક a is equal to કેટલા થાય? 3 minus 1 minus 2, 0 2 minus 1, 3 5 minus 5 0. 3 minus 5 0. ચલો મેળવો મૂલ્ય. કેટલા આવશે અહીંયા? તો કે 3. આ બે નો ગુણાકાર 0, આ બે નો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 5, ને પાછા માઇનસ કરવા પડે એટલે -5. આ માઇનસ છે તો +1. આ બે નો ગુણાકાર 0, આ બે નો ગુણાકાર -3, માઇનસ માઇનસ +3 -2. આ બે નો ગુણાકાર 0, આ બે નો ગુણાકાર -6. કેટલા થયા? તો કે -15 વત્તા 3 ઓછા ઓછા વત્તા 12. કેટલા થયા? 0. તો નિશ્ચયક a કેટલો થઈ ગયો? નિશ્ચયક a equal to 0. માટે સમીકરણો સુસંગત નથી. માટે સમીકરણો શું નથી? સુસંગત નથી. એટલે આનો ઉકેલ ન પણ મળે અથવા તો અનંત પણ હોય. એટલે સમીકરણ કેવા છે? સુસંગત નથી. કારણ કે નિશ્ચયક a કેટલો આવ્યો? 0 આવ્યો. બરાબર. અહીંયા દાખલો પૂરો થયો, ઉકેલ મળે નહીં.
ઉકેલ ન મળે અથવા અનંત મળે, બરાબર. એ પછીના સ્ટેપમાં જોઈશું ક્યારે અનંત મળે ને ક્યારે ન મળે, બરાબર. પછી છેલ્લો દાખલો જોઈ લે ફટાફટ, ને પછી તમારે 14 સુધી દાખલા પૂરા કરવાના છે. કેટલા સુધી? 14 સુધી. છઠ્ઠો દાખલો ફટાફટ જોઈ લઈએ. હવે છઠ્ઠા દાખલા રકમ નથી લખતો, સીધે સીધા નિશ્ચયક લખું, ધ્યાન રાખજો. છઠ્ઠા દાખલામાં સીધે સીધા નિશ્ચયક લખું છું. છઠ્ઠા દાખલામાં નિશ્ચયક એ કેટલો થશે? તો કે 5 - 1 4. કેટલો થશે? 5 - 1 4. બીજો કેટલો? 2 3 5. પછી કેટલો થશે? 5 - 2 6. x તો xy z જ થવાનો, અને b કેટલો થશે? તો 5 2 -1, બસ કોલમ. ત્રણ નિશ્ચયક ડાયરેક્ટ લખી નાખ્યો. હવે જો પહેલા નિશ્ચયક એ મેળવો. કેટલા થાય? તો કે 5 - 1 4, 2 3 5, 5 - 2 6. મૂલ્ય મેળવો ફટાફટ. કેટલા આવશે? આ 5 6 3 18 ઓછા ઓછા વત્તા 10 થાય ને? 6 3 18 ઓછા ઓછા વત્તા 10. આ માઈનસ છે તો +1. આ બે નો ગુણાકાર 12 ઓછા 25. 5 5 25, બરાબર. +4 કેટલા થયા? -4 -15. આ કેટલા થયા? 10 અને 18. 10 અને 18 28 5 140, બરાબર. 18 અને 10 28 5 140. 12 માંથી 15 જાય તો -13. -19. -19 ગુણ્યા 4 કેટલા થાય? 20 ચોક 60. 60 માંથી 4 બાદ કરો, 56. -56. હા થાય ને? કેટલા થયા? 140 માઈનસ બાદબાકી સરવાળો કરો, કેટલા થાય? 9 અને 5 ને 6. 140 માંથી 70 જાય તો કેટલા વધે? 70. પણ એક ઓછો બાદ કરો ને કેટલા થયા? 71. બરાબર. ચેક કરી લેજો. માટે નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0 માટે સમીકરણો કેવા છે? સમીકરણો સુસંગત છે, બરાબર. હવે એડજોઇન્સ એ શોધે ફટાફટ. એડજોઇન્સ એ માટે પહેલા a11 કરો. 1 1 એક ને એક પોઝિટિવ જ આવશે. 3 2 6 3 2 6 ઓછા અને 6 3 18 18 ઓછા 10 કેટલા આવશે? 28. a12 કેવા આવશે? માઈનસ, બરાબર. કેટલા થાય? 6 2 12 12 ઓછા 25 -13 કેટલા આવ્યા? 13. a13 3 ને 1 4 પ્લસ આવશે, બરાબર. કેટલા થાય? -4 -15 -19. પહેલો સ્તંભ મળી ગયો. a21 2 ને 1 3 એટલે માઈનસ આવશે, બરાબર. બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો. બીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખ્યો, બરાબર. -1 4 -2 6 આગળ થાય -6 માઈનસ માઈનસ +4 -6 +4 એટલે -6 +4 એટલે -2 કેટલા થયા? તો કે 2.
પછી માઇનસ એ કેટલા લખું 2 2 પ્લસ આવશે બીજી આને બીજો સ્તંભ કાઢી નાખો 5 4 5 6 35 6 35 30 ને 4 25 30 માંથી 20 જાય તો 10 માઇનસ આવશે 3 ને 2 5 માઇનસ આવશે બીજી હાર ને ત્રીજો સ્તંભ કાઢી નાખો 5 માઇનસ 2 5 માઇનસ 1 5 માઇનસ આ બેનો ગુણાકાર માઇનસ 10 ને આ બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ 5 માઇનસ 10 પ્લસ 5 માઇનસ 10 પ્લસ 5 કેટલા થાય માઇનસ 5 આન્સર આવ્યો 5 પછી A31 3 ને 4 પ્લસ આવશે ત્રીજી હાર પહેલો સ્તંભ કાઢી નાખો -5 -12 -5 -12 માઇનસ ત્રીજી હાર બીજો સ્તંભ કાઢી નાખો 5 5 25 25 - 8 25 માંથી 8 જાય તો 17 કેટલા આવશે 25 - 8 17 આગળ માઇનસ પડ્યા છે એટલે -17 પ્લસ આવશે 15 ઓછા ઓછા વત્તા 2 17 ઠીક છે તો એડજોઇન્સ એ શું થઈ ગયું 28 13 -19 પછી 2 10 5 -17 રાઈટ હવે સમીકરણ શું બનશે સમીકરણ આપણું જે બને પણ બનાવો સમીકરણ x એ x x equal to a inverse b તો x equal to 1 ના છેદમાં mod a into adjoins a into b mod કેટલા છે 1 ના છેદમાં 71 adjoins a કેટલા છે તો કે 28 2 -17 13 10 -17 -19 5 17 into b કેટલા છે b 5 2 -1 કોના બરાબર તો કે x y z બરાબર તો x બરાબર શું થાય પહેલી આર પહેલો સ્તંભ એનો જે સરવાળો 71 વડે ભાગવાના માટે x બરાબર ડાયરેક્ટ લખો 1 ના છેદમાં 71 28 ગુણ્યા 5 પ્લસ 2 ગુણ્યા 2 પ્લસ -17 ગુણ્યા માઇનસ કરી લેવાના જાતે y બરાબર કેટલા થાય 1 ના છેદમાં 71 બીજી આ પહેલો સ્તંભ 13 ગુણ્યા 5 કેટલા થાય 13 ગુણ્યા 5 પ્લસ 10 ગુણ્યા 2 પ્લસ -17 ગુણ્યા -1 અને z બરાબર કેટલા થાય 1 ના છેદમાં 71 -19 ગુણ્યા 5 પ્લસ 5 ગુણ્યા 2 પ્લસ 17 ગુણ્યા -1 આ રીતે x y z તમને મળી જશે બરાબર ઓકે